હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સૌનું મનગમતું મંચાઉ સૂપ. સૌ પ્રથમ તપેલામાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, 2 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ, અને 1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદું નાખીને સોતે કરી લઈશું. હવે એમાં અડધો કપ છીણેલું ગાજર, અડધો કપ ઝીણી સમારેલી કોબી, ¼ કપ ઝીણી સમારેલી સિમલા મરચી, અડધો કપ સ્પ્રિંગ ઓનિયનના લીલા પાન, અને અડધો કપ સ્પ્રિંગ ઓનિયનની ડુંગળી નાખીને હલાવી લઈશું. આ શાકને 2 મિનિટ કૂક થવા દઈશું. જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને હલાવી લઈશું. હવે એમાં 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 2 ટીસ્પૂન સોયા સોસ, 1 ટીસ્પૂન વિનેગર નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું. હવે એક વાટકીમાં 3 ટીસ્પૂન કોર્નફ્લોરમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને મિક્સચર તૈયાર કરી લઈશું. સૂપમાં જરૂરિયાત પ્રમાણે આ મિશ્રણ નાખીશું, જેથી કરીને આપણું સૂપ થીક બનશે. હવે એમાં ½ ટીસ્પૂન કાળી મરીનો પાવડર, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું. હવે આ સૂપને 2 મિનિટ ઉકળવા દઈશું. સૂપ બનાવીને હવે તૈયાર છે. આ સૂપને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી ઝીણા સમારેલા સ્પ્રિંગ ઓનિયનના પાન, અને ફ્રાય કરેલી નૂડલ્સ નાખીને સર્વ કરીશું. યમ્મી અને ટેસ્ટી મંચાઉ સૂપ ખાવા માટે તૈયાર છે. મિત્રો, આવી બીજી અનેક ચાઇનીઝ વાનગીઓ ગુજરાતી રસોઈ એપ ઉપર ઉપલબ્ધ છે. આ એપ પ્લે સ્ટોર ઉપરથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.